જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે અમારે ટ્યુશનની અંદર છેલ્લો દિવસ છે, એટલા માટે મેં આલુપુરીનો પ્રોગ્રામ રાખેલો છે. તો બધા જ બાળકો માટે મેં જાતે આલુપુરી બનાવી અને ખવડાવવાની છું. તો હજી જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને આલુપુરી બનાવવા માટે મને કેટલી મહેનત કરવી પડી છે સવારથી અત્યાર સુધીમાં, એ બધું જ વ્લોગની અંદર આવવાનું છે. તો અમારો વ્લોગ જરૂરથી તમે લોકો જોજો. હેલો ગાઈઝ, વેકેશનમાં બધા મોજ કરવાના ને? હવે સવારમાં ઉઠતા વેત જ પહેલાં તો જે વટાણા લઈ આવ્યા હતા ને રાતે મેં પલાળી દીધા હતા, એટલે આખી રાત પલાળી દીધા. હવે સવારમાં બાફી નાખ્યા, પછી બટેકાની કટકી કરી અને એને બાફી નાખી. હવે મમ્મી છે 4 કિલો લોટ લીધો હતો, એમાં એક ગ્લાસ એટલું તેલ નાખ્યું, મીઠું નાખ્યું અને પછી લોટ બાંધી રહ્યા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ બધા જ તો પહેલાં રેડી કરી નાખ્યા છે. વટાણા બફાયા છે, બધું બફાઈ ગયું છે, બટેકાને એવું બધું. હવે એનો વઘાર કરું છું. હવે મેં 6 થી 7 પાવડા તેલ નાખ્યું છે. ત્યારબાદ એની અંદર મેં વઘાર કરવા માટે થોડીક મેથી નાખી, કારણ કે ટેસ્ટ સારો આવે એટલા માટે. ત્યારબાદ રાઈ નાખ્યું, જીરું નાખ્યું. ત્યારબાદ મેં નાખ્યા છે જે શું કહેવાય લીમડો હતો તેને નાખ્યો. ત્યારબાદ જે આદુ મરચીની મેં સરસ મજાની પેસ્ટ બને, જેનાથી રગડાની અંદર તીખાશ આવે અને કંઈક સ્વાદ મસ્ત આવે, એટલા માટે લસણ, આદુ, મરચી અને ધાણા એટલું બધું હતું. બસ મેં ક્રશ કરી અને એની અંદર નાખી દીધું છે. હવે જરી જરી ચડી જાય એટલા માટે એને હલાવીશ. ત્યારબાદ હળદર, ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો એ બધું એની અંદર એડ કરી દીધું છે. ત્યારબાદ ઝડપથી ચડી જાય એટલે મીઠું એડ કર્યું, કારણ કે મીઠાની અંદર ઓછું નાખીશ, કારણ કે મેં બાફવાની અંદર વટાણા બાફા, બટેકા બાફા એ બધાની અંદર મીઠું એડ કરેલું છે. એટલા માટે મીઠું છે તે માપસર રાખવું, પછી આ ટેસ્ટ કરી અને તમે પછી પાછું નાખી શકો. ત્યારબાદ હવે જે કંઈ પણ આ રગડો છે એને હવે આની અંદર એડ કરી દઉં છું. ત્યારબાદ આ વટાણા તો કે ભાઈ 1.5 કિલો વટાણા હતું અને 2 કિલો બટેકા હતું, એની અંદર મેં 50 ગ્રામનું આખું જે ગરમ મસાલાનું પેકેટ હતું તે એડ કરી દીધું. મને તેને 100 ગ્રામનું મસાલાનું પેકેટ કીધું હતું, પણ આપણે બહુ વધારે ગરમ મસાલો નહોતો એડ કરો, એટલા માટે મેં અડધો ગરમ મસાલો કે 50 ગ્રામ ગરમ મસાલાનું પેકેટ છે તેની અંદર નાખી દીધું છે. ત્યારબાદ નીચે લઈને મેં લીંબુને એવું બધું નીચવી દીધું. જો ગેસ ઉપર રાખત ને તો આજે તપેલું બહુ નાનું પડતું તો એવું લાગતું હતું, હલાવવામાં ફાવત નહીં, એટલા માટે પછી 2 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી અને પછી હલાવી અને સરસ મજાનો રગડો બનાવી નાખ્યો છે. હજી એને ઉકાળવાનો બાકી છે, ખાલી એટલું મિશ્રણ છે ને એડ કરી જોઈએ કેવું થઈ જાય છે. તમે જોઈ શકો છો 2 તપેલા હવે રેડી થઈ ગયા છે સરસ મજાના વટાણો રગડા. વિવેક છે એકચ્યુઅલીમાં રગડો બનાવી રહ્યા છે, ખાલી 100 પૂરતા જ આવ્યા છે. એ એકચ્યુઅલીમાં યસ 100 પૂરતા જ આવ્યા છે કે લાઈવ હું હલાવું એટલે મારો વિડીયો આવે એટલા માટે. અચ્છા, શું તમે યોગદાન આપ્યું એનું કંઈ રીઝન બતાવશો? જો એકદમ સરસ મજાનો રગડો રેડી થઈ ગયો છે. એક તપેલામાં, એક આ તપેલા રગડો 700 પૂરી છે વિવેક. કેટલી? 700. હવે જે રસોડું હતું તે ખરાબ થઈ ગયું હતું, હવે તેને ક્લીન કરી રહી છું. ત્યારબાદ અમારે પૂરી વણવા માટે જવાનું છે. બે ડાકુ નીકળી ગયા છે. અને આજે હું મારા બાળકો માટે સ્પેશિયલ મારા હાથે જ આલુપુરી બનાવવાની હતી, એટલા માટે હું આજે કોઈ દી હું સુરત ગાડી લઈને નથી જતી, પણ આજે પહેલી વખત ટ્રાય કરી છે. સુરત ગાડી લઈને જાઉં છું મોટા વરાછા. તો હું અને મમ્મી બંને મોટા વરાછા પહોંચી ગયા છીએ. હવે ત્યાંથી અમારે મોટા વરાછા જે ડીમાર્ટ છે ત્યાં ગણેશ લાઈવ આલુપુરીનું દુકાન છે, ત્યાં અમારે હવે જવાનું છે. તો અમે લોકો બંને નીકળી પડ્યા છીએ અમારી સવારી. જોઈએ કે એક્સિડન્ટ ન થાય, ભગવાન અમારી સાથે રહે એ હિસાબે અમે જઈ રહ્યા છીએ, કારણ કે હું ગઈ જ નથી ક્યારે ગાડી. ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજના વ્લોગની અંદર અમારે આલુપુરી બનાવવાની છે, તો એની સરસ મજાની રેસીપી માટે અહીંયા અમે પહોંચી ગયા છીએ ગણેશ રેસ્ટોરન્ટની અંદર, ગણેશ આલુપુરીની અંદર. ચાલો, અમે પૂરી બનાવવા માટે અહીંયા પહોંચી ગયા છીએ. દિશા મેડમ છે ને એના હસબન્ડની ત્યાં આલુપુરીનું કરે છે એ લોકો, એટલે ત્યાં અમે આવી ગયા છે પૂરી બનાવવા માટે. ભણતા જેવું
નહીં નહીં એમ નથી કરવાનું. બેન લારી કરી દેવી છે કોને હેલો, ફાઇનલી અમે પૂરી વણીને ઘરે પહોંચી ગયા છે. આવો વેહ થઈ ગયો છે, 1:30 વાગ્યો છે. મમ્મીની રાહ જોવે છે. જાખો ક્યાં ગઈ? ક્યાં ગઈ મારી જાખો? લે હાવ હું જાખો તું રાહ જોતી હતી ને દીકલા? ચેડા આવે હું આવ્યું જાખો ને નાકમાં? ચેડા ચેડા બાનો તાલુ દેતા. ને ઘરે આવ્યા તો જોયું તો બધી પૂરી ભેગી થઈ ગઈ. તો હવે બધી પૂરીને એક 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 કરવી પડે છે, ઉઠલાવી પડી રહી હતી. ચાલો, છોકરા માટે પૂરી રેડી થઈ રહી છે. સરસ મજાની પૂરી બની રહી છે. કેટલી બનાવી કુલ? હાલો, બધું રેડી થઈ ગયું છે. આમાં પૂરીનું બોક્સ ભરાઈ ગયું છે. આમાં બધું સોડા બોડા વહી ગઈ છે. હેલો હેલો, હવે તમે જોઈ શકો છો અમે બધા જ લોકો આલુ પૂરીની ડીશો રેડી કરવા માંડ્યા છે. આ દિશા મેડમ છે, તેની જ દુકાને અમે લોકો ગયા હતા. દિશા મેડમને ફૂલ ફાવે છે આલુ પૂરી બનાવતા, એટલે એને સ્ટાર્ટ કરી દીધી છે ભરવાની ડીશો. અને હું તો બધામાં સેવ ને મસાલો નાખતી જાઉં છું, કારણ કે અમારે નથી દુકાન એટલા માટે. સાંભળો, આટલી પૂરી ખાઈ લ્યો, હજી તમને પૂરી મળશે. ઓકે, અનલિમિટેડ પૂરી ખાવાની છે. Rolling down the strip with the top down. Sunshine beaming, yeah, the west where it's at. Palm trees swaying, cool breeze in the બની છે આલુ પૂરી. doing tricks. મેં જાતે બનાવી દઉં તમારા માટે. હવાની મહેનત કરું છું તો વાંધો. તે કેમ ન લીધી પૂરી? પૂરી ક્યાં? પૂરી થઈ ગઈ, લેવા ગઈ. હાય, On the track, guys feeling ખાધા real બાદ good. બધા બાળકોને ઠંડક તો કરવી Bucks જ પડે ને vibes bring the પેટમાં. heat એટલે to બધા જ the બાળકોને hood. હવે સોડા ખાવા Cruising down the boulevard, Cypress trees wave. West Coast flavor that'll carry you for days. Oh, the ocean breeze, it calls my name. Seagulls and the sunset in this golden frame. That's right. Late night rhythm keeps it all so tame. So chill. West Coast dreams will never be. Hey, we riding real smooth. California grooves. Ooh, that's ચાલો આવજો. બાય 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 બાય. આલુ પૂરી ઓછી આવીને 2 વાર સોડા પી લો બધે. બસ આપણે અમે ગરમીમાં ઠંડુ જ ખાવાનું હોય, ગરમ ન ખાવાનું. અમારા સ્ટુડન્ટ લોકો છે જેને ગાડીમાં નથી લઈ જઈ શક્યા આપણે, આ બધા લોકો ઘરે નાસ્તો કરવા માટે આવેલા છે. અને હમણાં સોડા આપો બધા. લાવો સોડા આપી દો. એટલે ખેલાડી ક્રિકેટ રમવામાં
તલીન થઈ ગયા છે અમારા ક્રિકેટર જાખુબેન છે આ આલુપુરીની પ્રોસેસ હજી 8 વાગ્યા તો હાલે છે આલુપુરી એટલે આલુપુરી જો ચાલો આવજો, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેજો.